આજે સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ છે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના કુલ 9,000થી વધુ બાર સાયન્સના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા બોર્ડ દ્વારા ગોઠવાયેલા શહેરના અલગ અલગ 46 સેન્ટરો પર આપી છે. વડોદરા શહેર અને જિલ્લામાંથી ગ્રુપ એ માટે 5162, ગ્રુપ બી માટે 4072 અને ગ્રુપ એ બી માટે અંદાજે 50 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં ગુજરાતી માધ્યમના 2656, અંગ્રેજી માધ્યમના 6574 અને હિન્દી માધ્યમના 54 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શહેરના 46 પરીક્ષા કેન્દ્રો ખાતે ઊભા કરાયેલા 466 બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારના સત્રમાં સવારે 10 વાગે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. પેપર પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બંને પેપર સારા હતા અને ઇઝી હતા. પેપરમાં ક્વેશ્ચન એકદમ ઇઝી હતા અને વધારે હાર્ડ નહોતા પૂછ્યા આ વખતે. આજે અત્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું હતું. પટેલ કેશા. ગુજસેટનું પેપર હતું, જય અંબે સ્કૂલમાં આવ્યા છીએ. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું હતું, સારું ગયું છે ઓલ ઓવર. અમુક એમસીક્યુ ટફ હતા પણ બીજા સારા ગયા છે. હવે બાયોલોજી છે એની બરાબર કમ્પ્લીટ છે. હવે નીટની પ્રિપરેશન તો કરી છે, હવે જે હિસાબે માર્ક આવે એ પ્રમાણે. શ્રેયા જોશી. મારું આ વખતે સેન્ટર જયંબેમાં આવ્યું છે અને પેપર ખાસા પ્રિડિક્ટેબલ હતા. મતલબ કે કહેવાય એવું કે સારા હતા. નેગેટિવ માર્કિંગમાં માર્ક્સ જાય પણ એટલા ડાઉટફુલ નહોતા, ક્વેશ્ચન સારા હતા અને બોર્ડથી બી હતા. આજે ફિઝિક્સ કેમિસ્ટ્રી હતું, હવે બ્રેક છે, પછી બાયોલોજી છે. બરાબર છે, બાયોલોજી બહુ સરસ છે, અમારી નારાયણ વિદ્યાલયમાં સારું કરાવે છે.